સર એસિડિટી જે થાય છે, તમે કહો છો કોમન થાય છે, તો એ થવાના મુખ્ય કારણો કયા હોઈ શકે? બહુ સરસ ક્વેશ્ચન છે. એસિડિટી થવાના કારણોમાં હરી, વરી અને કરી આ 3 મેઇન ફેક્ટર છે. હરી એટલે કે આપણે જ્યારે ખાવામાં ઉતાવળ કરીએ છીએ, જી. ઉતાવળી કરીએ ત્યારે એ ઓવર ઇટિંગ થતું હોય છે અને લાર્જ બાઇટ આપણી અંદર જતી હોય છે, જે અપચામાં પરિણમે છે. વરી એટલે કે આપણી સ્ટ્રેસફુલ લાઈફ, એ સ્ટ્રેસને અને એસિડિટીને એ સીધો જ સંબંધ છે, એટલે સ્ટ્રેસફુલ લાઈફને અવોઇડ કરવી જોઈએ. અને કરી એટલે કે ખાટી વસ્તુઓ, કે જે કઢી છે કે બીજી ખટાશવાળા બધા પદાર્થો છે, જે આપણા શરીરની અંદર એસિડિટી ઉત્પન્ન કરતા હોય છે. આના સિવાયના કારણોમાં ઓબેસિટી, એચ પાયલોરીનું ઇન્ફેક્શન કે બેડ હેબિટ્સ જેવી કે ટોબેકો, આલ્કોહોલ, આ બધાને લીધે પણ એસિડિટી બહુ કોમનલી ડેવલપ થતી હોય છે.